કે આ જેવું અહીંયા આવે એમાંથી એ બધા તત્વોનું વિત્ત લેતું 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 અંશને સમર્પિત થાય, ત્યારે અંશ ત્યાં શું કરે, અંશની વૃત્તિ ત્યાં આગળ ટકી રહે, નહીં તો ટકી ના શકે, આપી અને પાછું તરત જાય. આ મોટામાં મોટી મિકેનિઝમ કરતાંએ મૂકી દીધી. શું મૂકી? કે જે વિત્ત આવ્યું, વિત્ત ભાસ આવીને આખું બધાને જીવંત કર્યું. હવે એ જ ભાસમાંથી આખા તત્વોનું વિત્ત પકડાયું. એ તત્વોનું વિત્ત પાછું જશે ક્યાં આગળ? એક 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 લોહ ચુંબકના ન્યાય ગણથી ગુણ, ગુણથી પ્રકૃતિ તત્વ, પ્રકૃતિ તત્વને આ કયું તત્વ? ધનંજય તત્વ. પછી ત્યાંથી આનંદ તત્વ અને મહાતત્વ. પછી ત્યાંથી અવ્યાકૃત, અવ્યાકૃતથી નિરંજન, નિરંજનથી આત્મા, આત્માથી પરમાત્મા, અને ત્યાંથી બ્રહ્મ, અને ત્યાંથી સીધું અંશ. આવી રીતે પાછું જાય.